સિરિયલની સ્ટોરી તો જલેબીની જેમ ચક્રાવે ચરેલી છે વિદ્યા, પણ લેખકના મગજનું કેવું પડે બોસ. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. આ હિરોઈનનું શું થશે? પોયરો થશે. પોયરી થશે. પોયરો થશે વિદ્યા. પોયરી. અરે પોયરો થાય કે પોયરી થાય, પણ અત્યારે તો એ પ્રેગ્નેન્ટ છે. એના પોયરા કે પોયરીનો બાપ કોણ હે? એનું ટકલું જેઠ અનિકેત હશે. રાજુ અનિકેત. એ પેલા કહેવાય આ ઇમોશનલ સીન જોઈને મારી આંખોમાંથી પાણી આવી જાય. મને એક ગ્લાસ પાણી આપી દે. હાશ, હવે તરસ છીપાઈ ગઈ મારી. પણ વિદ્યા, આ પાણીનો સ્વાદ કેમ અલગ અલગ લાગતો હતો? શું હતું? હા, હાય હાય, જગમાં તો પાણી જ નથી. શું વાત કરે છે વિદ્યા? આ સિરિયલના લેખકનું તો કેવું પડે બોસ. એની કલમની અંદર પાણી છે કે આપણને પાણી પીધા વગર પાણીનો સ્વાદ આવ્યો. જોજો પાણી જો, એટલે સિરિયલ જો. જોજો અનિકેત આવ્યો. મેં તારી હાથે શરત લગાવવા તૈયાર છું. એ ભાઈ તું ફોન મૂક હમણાં. મસ્ત ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. હું વાત કરે છે. જો ભાઈ 10 વાગ્યા પછી છે ને તારે કોઈ કમિટમેન્ટ નથી રાખવાનું. ઓલો રાખ્યો છે ને, રાખ્યો કે આપણને 10 વાગ્યા પછી પાર્ટી આપવાનો, આપણે બંને મળીને તો બહુ ધેરી જ નાખવાનો. હા, 10 વાગ્યા પછી પોસિબલ નહીં મળે ભાઈ. 10 થી 11 મારા ઘરની અંદર કર્ફ્યુ છવાઈ જાય. તારે પાર્ટીમાં જવું હોય તો 10 વાગ્યા પહેલા. કર્ફ્યુ એટલે વિદ્યાર્થીને મારવાનું શરૂ કર્યું? એ તો એના જન્મસિદ્ધ અધિકાર છે ભાઈ. 10 થી 11 મારા ઘરમાં નહીં, આખી સોસાયટીના બધા ઘરની અંદર કર્ફ્યુ છવાઈ જાય. આખી સોસાયટીમાં કર્ફ્યુ? હા. એટલે શું થયું? સોસાયટીમાં કઈ ભૂતભૂત આવ્યું છે કે શું? અરે ના ભાઈ, તને એટલી નથી ખબર કે રાત્રે 10 થી 11 સોસાયટીના બધા ઘરોની અંદર ટીવી સિરિયલ જોવાય છે. ટીવી સિરિયલ 10 થી 11 માત્ર ને માત્ર ટીવી, ટીવી ને ટીવી. ટીવી ને ટીવી, નો બીવી? બીવી 11 વાગ્યા પછી. જો તારે ખરેખર પાર્ટીમાં જવું હોય તો હું બીવી માંથી ટાઈમ ફાળવીને તારી જોડે આવીશ, પણ ટીવી માંથી નહીં. સોરી. હવે જવાનું છે. હું રાખ્યાને પટાવી લઈશ. હું એને સન્ડે નું કહી દઉં છું. અત્યારે નીકળું. ચાલ ભાઈ. અરે એક મિનિટ. તું મને એક સવાલનો જવાબ આપ. સવાલનો જવાબ? ખબરદાર જો મને સવાલ પૂછો. તને ખબર છે ને મારો બોસ મને કેટલા સવાલો પૂછે છે, એના જવાબ નથી હોતા મારી પાસે. એક સવાલ. મારો સવાલ એ છે કે અનુરાધાના બાળકનો બાપ કોણ? એટલે અનુરાધા પ્રેગ્નેન્ટ છે? જો તું મારી સાથે આમ શંકાની દ્રષ્ટિએ નહીં જો તો હું અનુરાધાને છે ને ખાલી એક જ વાર કોફી પીવા લઈ ગયો હતો. યાર, કોફી પીવાથી કોઈ પ્રેગ્નેન્ટ ના થાય. અરે ભગવાન, તું કઈ અનુરાધાની વાત કરે છે ભાઈ? યાર, ઓલી બીવિંગ વાળી અનુરાધા રાયચુરા. હું છું ને પેલી રાત્રે 10 વાગે સિરિયલ નથી આવતી, સસરા ભી કભી બાપ થા, એ અનુરાધાની વાત કરું છું. હરામખોર, બેવકૂફ, ઇડિયટ! સાલા મારે ને ટીવી સિરિયલ ને શું લાગે વળગે? તો તને સાની ઊંઘ સાથે લાગે વળગે? અડધી સોસાયટીને ખબર છે કે આ ટીવી સિરિયલોમાં શું ચાલી રહેલું છે. હવે તને શું ખબર ટીવી સિરિયલો શું છે? ટીવી સિરિયલો આજકાલ કેવા ડ્રામા આવી રહેલા છે, કેવા ડ્રામેટિક ચેન્જ આવી રહેલા છે. ડ્રામેટિક ચેન્જ તો મારી લાઈફમાં આવે છે. રોજ સવારે પૂજા એક વાવાઝોડું છોડે છે. મારો બોસ મને એવા સવાલો પૂછે છે કે જેના જવાબો મારી પાસે ન હોય. અને મારો સસરો એ તો સીધો મારા પર ધી એન્ડ જ લાવી દે છે. બેવકૂફ, નાલાયક! તારો સસરો, તારો બોસ અને પૂજા સાચું જ કહે છે કે તું કઈ કામનો નહીં મળે. નાલાયક! એક સવાલનો જવાબ તને નથી ખબર. એક સિરિયલ તું નથી જોતો, આખી સોસાયટી સિરિયલ જુએ છે, તું સિરિયલ નથી જોતો. નાલાયક! નીકળ મારા ઘરમાંથી, નીકળ અત્યારે ને અત્યારે. કઈ જાતનો માણસ છે? મને નીકળવાનું કે પોતે જ નીકળી ગયો. સાવ ગાંડો છે.
ટીવી સિરિયલની હિરોઈન નું બાળક કોણ એની ચિંતા છે, પણ પોતાની પત્નીને બાળક આપવાનું વિચારતો નથી. મારે મોડું થશે, 8:15 વાગ્યાની ટ્રેન પકડવાની છે. મારો વિનય તો સિરિયલમાં એટલો ઓતપ્રોત થઈ ગયો છે ને કે દૂધીનું શાક ખાય છે કે કારેલાનું, તુવેરની દાળ પીવે છે કે મગની, કાંઈ ખબર નથી પડતી. ઈ જ તો તે હું શું કહું છું કે આ તારો વિનય છે ને સિરિયલો જોતું હોય ત્યારે જ એને જમવાનું પીરસવાનું, એટલે મીઠું મરચું વધારે છે કે ઓછું એ જ એને સમજણ નહીં પડે. કેમ? વાહ પૂજા, તું તો બહુ હોશિયાર થઈ ગઈ છે ને. પણ મારી આ હોશિયારી દેખાડું કોને? મારા પરાગ મહાશયને તો જમતા જમતા ટીવી શું કઈ બીજું એ જોવાનું નથી ગમતું. હું ટીવી જોઈએ છે ખરી. રાતે તો મારો પરાગ હાથમાં રિમોટ લઈને બેસી જાય છે. પોતાની ખબર તો હોતી નથી પણ આખા દુનિયાની ખબર રાખે છે. બેઠા બેઠા સમાચારો જોઈએ છે. તો પછી તું સિરિયલ ક્યારે જોઈએ છે? જોઉં છું ને, બીજા દિવસે રિપ્લે જોઉં છું. રિપ્લે નહીં, રિપીટ ટેલિકાસ્ટ. ઈ જ હવે તું સમજી ગઈ ને એટલું બસ. 2 થી 3 વાગ્યા સુધી સિરિયલો જોઉં છું ખાલી. મારા વિનયે તો આખી સોસાયટી વાળા જોડે શરત લગાવી છે કે પેલી અનુરાધાના છોકરાનો બાપ કોણ છે. હેમ? મારા પરાગના સામે જો ભૂલથી હું સિરિયલોનું નામ કાઢું ને તે તો એકદમ તમતમાઈ જાય, ગુસ્સે ગુસ્સે થઈ જાય. ખબર છે તને? એ તો એમ કે છે કે મારું અડધું મગજ આ સિરિયલો જોઈને જ ખલાસ થઈ ગયું છે. અડધું મગજ તો પહેલેથી ખાલી જ હતું, અડધું સિરિયલ જોઈને ખાલી થઈ જાય તો બચે શું?